નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્રિયાપદની શ્રેણી ભાગ 75માં। આજનો આપણો સૌથી પહેલો ક્રિયાપદ છે જહાજ પર ચડવું અથવા નવો ધંધો શરૂ કરવો, જેને અંગ્રેજીમાં કહે છે એમ્બાર્ક, જેનો સ્પેલિંગ છે EMBARK। એનો વર્બ ટુ છે એમ્બાર્ક્ડ, જેનો સ્પેલિંગ છે EMBARKED। જેનો વર્બ થ્રી છે એમ્બાર્ક્ડ, જેનો સ્પેલિંગ છે EMBARKED। આપણો પછીનો ક્રિયાપદ છે મૂંઝવવું, મૂંઝવણમાં નાખવું અથવા ક્ષોભજનક સ્થિતિમાં નાખવું, જેને અંગ્રેજીમાં કહે છે એમ્બેરેસ, જેનો સ્પેલિંગ છે EMBARRASS। એનો વર્બ ટુ છે એમ્બેરેસ્ડ, જેનો સ્પેલિંગ છે EMBARRASSED। જેનો વર્બ થ્રી છે એમ્બેરેસ્ડ, જેનો સ્પેલિંગ છે EMBARRASSED। આપણો પછીનો ક્રિયાપદ છે કોતરકામથી ચિત્ર ઉપસાવવું, જેને અંગ્રેજીમાં કહે છે એમ્બોસ, જેનો સ્પેલિંગ છે EMBOSS। એનો વર્બ ટુ છે એમ્બોસ્ડ, જેનો સ્પેલિંગ છે EMBOSSED। જેનો વર્બ થ્રી છે એમ્બોસ્ડ, જેનો સ્પેલિંગ છે EMBOSSED। આપણા પછીનો ક્રિયાપદ છે ભેટવું અથવા આલિંગન કરવું, જેને અંગ્રેજીમાં કહે છે એમ્બ્રેસ, જેનો સ્પેલિંગ છે EMBRACE। એનો વર્બ ટુ છે એમ્બ્રેસ્ડ, જેનો સ્પેલિંગ છે EMBRACED। જેનો વર્બ થ્રી છે એમ્બ્રેસ્ડ, જેનો સ્પેલિંગ છે EMBRACED। આપણો પછીનો ક્રિયાપદ છે પ્રગટ થવું, જેને અંગ્રેજીમાં કહે છે એમર્જ, જેનો સ્પેલિંગ છે EMERGE। એનો વર્બ ટુ છે એમર્જડ, જેનો સ્પેલિંગ છે EMERGED। જેનો વર્બ થ્રી છે એમર્જડ, જેનો સ્પેલિંગ છે EMERGED। આપણો પછીનો ક્રિયાપદ છે પરદેશમાં કાયમી વસવાટ કરવો, જેને અંગ્રેજીમાં કહે છે એમિગ્રેટ, જેનો સ્પેલિંગ છે EMIGRATE। એનો વર્બ ટુ છે એમિગ્રેટેડ, જેનો સ્પેલિંગ છે EMIGRATED। જેનો વર્બ થ્રી છે એમિગ્રેટેડ, જેનો સ્પેલિંગ છે EMIGRATED। આપણો પછીનો ક્રિયાપદ છે ઉત્સર્જિત કરવું, બહાર ફેંકવું અથવા ફેલાવવું, જેને અંગ્રેજીમાં કહે છે એમિટ, જેનો સ્પેલિંગ છે EMIT। એનો વર્બ ટુ છે એમિટેડ, જેનો સ્પેલિંગ છે EMITTED। જેનો વર્બ થ્રી છે એમિટેડ, જેનો સ્પેલિંગ છે EMITTED। આપણો પછીનો ક્રિયાપદ છે સ્પર્ધા કરવી અથવા અનુકરણ કરવું, જેને અંગ્રેજીમાં કહે છે એમ્યુલેટ, જેનો સ્પેલિંગ છે EMULATE। એનો વર્બ ટુ છે એમ્યુલેટેડ, જેનો સ્પેલિંગ છે EMULATED। જેનો વર્બ થ્રી છે એમ્યુલેટેડ, જેનો સ્પેલિંગ છે EMULATED। આપણો પછીનો ક્રિયાપદ છે કાયદો બનાવવો અથવા અધિનિયમ ઘડવો, જેને અંગ્રેજીમાં કહે છે ઇનેક્ટ, જેનો સ્પેલિંગ છે ENACT। એનો વર્બ ટુ છે ઇનેક્ટેડ, જેનો સ્પેલિંગ છે ENACTED। જેનો વર્બ થ્રી છે ઇનેક્ટેડ, જેનો સ્પેલિંગ છે ENACTED। આપણો છેલ્લો ક્રિયાપદ છે પ્રેમ ભાવ પેદા કરવો, જેને અંગ્રેજીમાં કહે છે ઇનામર, જેનો સ્પેલિંગ છે ENAMOUR। એનો વર્બ ટુ છે ઇનામર્ડ, જેનો સ્પેલિંગ છે ENAMOURED। જેનો વર્બ થ્રી છે ઇનામર્ડ, જેનો સ્પેલિંગ છે ENAMOURED। આ સાથે આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।